ક્ષયોક્ષમોક્ષમ અને ક્ષય બને ત્યારે આત્મા નિશ્ચયથી પાંચમા ગુણ સ્થાન સુધી પહોંચી શકે. 15 પ્રકૃતિનો ઉપશમ ક્ષયોક્ષમ જ્યારે બને ત્યારે મુનિ પણ મોહની કર્મ, દર્શન મોહનીની 3 અને ચારિત્ર મોહનીની 25 પ્રકૃતિ ઉપર સમસ્ત શ્રદ્ધા અને ચારિત્ર. સાધનાનું બેજ છે શ્રદ્ધા, અને બેજ જેટલું મજબૂત હોય, બેજ જેટલું દ્રઢ હોય, એટલે અંશે સાધક પોતાના વર્તમાન જીવનની અંદરમાં આ ચારિત્રની ઊંચાઈ છે, જ્ઞાનની વિશાળતા છે, અને શ્રદ્ધાની નીવ જેટલી નીવ મજબૂત એટલી ઊંચાઈ વિશિષ્ટ બની શકે. અને જ્ઞાનની વિશાળતા જેમ ટીવી ટાવર કે રેડિયો ટાવર હોય એના પરથી રિલે થાય, જેટલી ઊંચાઈ હોય, જેટલી ઊંચાઈથી એને રિલે કરવામાં આવે એટલું એ ઝડપી પ્રચાર પ્રસારણ થાય. એમ શ્રદ્ધાની નીવ જેની મજબૂત હોય ને ચારિત્રની ઊંચાઈ જેટલી ઊંચાઈ એના ઉપરથી જ્ઞાન, સમ્યક જ્ઞાન, સમસ્ત વિશ્વને પૂર્ણ જ્ઞાન, સમસ્ત વિશ્વ લોકાલોકના સમસ્ત ભાવોને જે જાણી શકે છે. પૂર્ણ જ્ઞાનમાં કોઈ પણ ચીજ અજ્ઞાત નથી. સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ, આત્મા, દ્રવ્ય, ગુણ અને પર્યાય, 6 દ્રવ્યના દ્રવ્ય, ગુણ અને પર્યાય જે જ્ઞાનમાં જેને પ્રત્યક્ષ બને છે, એવું જે આ પૂર્ણ જ્ઞાન, એ પૂર્ણ જ્ઞાન ત્યારે જ જીવનમાં પ્રગટે છે કે આવી શ્રદ્ધા જેની દ્રઢ હોય, શ્રદ્ધા જેની અવિચળ હોય, શ્રદ્ધાની વિશેષતા વ્યક્તિની અંદરમાંથી ધર્મ વિશેની બધી જ ભ્રાંતિઓ ખતમ થઈ જાય. શ્રદ્ધા પ્રગટે ત્યારે બહારની જે ભ્રાંતિઓ, ધર્મ વિશેની માન્યતાઓ જીવોની અંદરમાં રહેલી છે, એ બધી જ માન્યતાઓ, આદતો, રૂટીન, ધારણાઓ એ બધું જ સમાપ્ત થઈ જાય અને પ્યોર નગદ શ્રદ્ધા, એવી શ્રદ્ધા વ્યક્તિની અંદરમાં જ્યારે પ્રગટે છે, એ શ્રદ્ધાથી વિભૂષિત બની જાય છે, ત્યારે એની સાથે જ એના અંદરમાં સમ્યક જ્ઞાન, શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન સાથે જ હોય. આવું વર્તમાન અવસ્થામાં આવી અવસ્થાનો અનુભવ કરવા માટે વ્યક્તિ વર્તમાનમાં કેવી સાધનાઓમાં આગળ વધે. અવિકારી શ્રદ્ધા, જો શ્રદ્ધા બને એટલે વિકાર રહિત બની જાય, રાગ દ્વેષના વિકારો શાંત બની જાય, ભ્રાંતિ દૂર થઈ જાય. અવિકારી શ્રદ્ધા જ્ઞાન અને નિર્વિકલ્પ સ્થિરતાનો ભાવ. અવિકારી શ્રદ્ધા જ્ઞાન અને નિર્વિકલ્પ સ્થિરતા. જે વિકલ્પ છે તે ચારિત્રમો છે, કારણ કે વિકલ્પો જે આપણી અંદરમાં સતત ઉઠે છે તે બધા રાગ દ્વેષથી ઉઠે છે. એટલે આ પ્રમાદ, જે 5 આશ્રવના કારણો, એમાં પ્રમાદ જે છે, જેટલા રાગ દ્વેષ વિશેષ એટલો પ્રમાદ દ્રઢ બને, એટલો પ્રમાદ સઘન બને, અને જેટલા રાગ દ્વેષની વિશેષતા એટલો ભીતરનો ટ્રાફિક વધે. તો નિર્વિકલ્પ બને ત્યારે જ વ્યક્તિ વર્તમાનમાં આવી પ્રથમ શ્રદ્ધાને પામી શકે. અને નિર્વિકલ્પ જ્યાં સુધી ન બને ત્યાં સુધી શુદ્ધ શ્રદ્ધા, નિશ્ચય શ્રદ્ધા કદી પ્રગટે નહીં. અને એ શ્રદ્ધા ન પ્રગટે ત્યાં સુધી વ્યક્તિ કદી પણ આ ભવભ્રમણના જે હેતુ, એના જે કારણો, એ કદી મીટી શકે નહીં. એ જ્યારે મીટે છે ત્યારે જ વ્યક્તિ ભીતરથી કેવો બની જાય? અવિકારી શ્રદ્ધા, જ્ઞાન અને નિર્વિકલ્પ સ્થિરતાનો ભાવ, તે બંધ રહિત અવસ્થા છે. આ 3 ચીજ, અવિકારી શ્રદ્ધા, જ્ઞાન અને નિર્વિકલ્પ સ્થિરતાનો ભાવ, તે બંધ રહિત અવસ્થા છે. આ અબંધ એટલે વર્તમાન. જો નિર્વિકલ્પ બને એટલે વર્તમાન,
જ્યાં સુધી વિકલ્પવાળી અવસ્થા છે ત્યાં સુધી વ્યક્તિ કદી પણ અબંધ એટલે કે કર્મબંધથી મુક્ત ન થાય. વિકલ્પ તે પ્રમાદ છે અને જ્યાં સુધી આવો પ્રમાદ ભીતરમાં ચાલી રહ્યો હોય ત્યાં સુધી વ્યક્તિ કદી પણ એવી અવસ્થાનો અનુભવ, સ્વયંની અવસ્થાનો અનુભવ કરી શકતો નથી. બંધભાવ રહિત, જે બંધભાવ રહિત બને તે શું થઈ જાય? નિરાશ્રવી, આશ્રવ રહિત બની જાય. જો નિરારંભી, આરંભ રહિત બની જાય. દ્રવ્ય ને ભાવ હિંસાથી મુક્ત બની જાય. નિષ્પરિગ્રહી, દ્રવ્ય ને ભાવ પરિગ્રહથી ઉપર ઉઠી જાય. આ એનું પરિણામ બતાવ્યું. અવિકારી શ્રદ્ધા, જ્ઞાન અને નિર્વિકલ્પ અવસ્થા જેની અંદરમાં વર્તમાનમાં હોય તે શું બને? તો નિરાશ્રવી, આશ્રવ રહિત, પછી આરંભ રહિત અને પછી નિષ્પરિગ્રહી, પરિગ્રહ રહિત. દ્રવ્ય ને ભાવ પરિગ્રહ એટલે શ્રદ્ધા પ્રગટે એટલે મિથ્યાત્વ ગયું. મિથ્યાત્વ એ પરિગ્રહ કોઈ માને જ નહીં કોઈ હાલતમાં, કારણ કે એનાથી જ ભ્રાંતિ છે કે આમાં સુખ છે. મિથ્યાત્વથી જીવને હંમેશને માટે ભ્રાંતિ વર્તે છે કે વસ્તુને વ્યક્તિમાં સુખ બુદ્ધિ. આ ભ્રાંતિ અને એ વસ્તુને મેળવવાનો દિવસ રાતનો જીવનો પ્રયાસ તે છે ચારિત્રમોહ એટલે કે રાગ દ્વેષ. એના અંદરમાં ઉઠતા સ્પંદનો, દ્વંદ, આ બધા સ્પંદનો અને દ્વંદમાંથી જો વ્યક્તિએ બહાર આવવું હોય તો આવી શ્રદ્ધા જેની અંદરમાં પ્રગટે તો અવિકારી શ્રદ્ધા, જ્ઞાન અને નિર્વિકલ્પ સ્થિરતા જેને વર્તતી હોય તે બંધ રહિત અવસ્થા છે, વર્તમાન અબંધ અવસ્થા. તો શું બને? આશ્રવ રહિત, નિરારંભી, આરંભ રહિત એટલે દ્રવ્યને ભાવ પ્રાણની દયા. નિષ્પરિગ્રહી, દ્રવ્યને ભાવ પરિગ્રહ રહિત. જવું બનવું ન પડે, બની જાય. છૂટવું છોડવું ન પડે. ભીતરથી જયારે છૂટે ત્યારે બધું છૂટી જાય. બહારનું કોઈ દિવસ ચીપકતું જ નથી, બહારનું કોઈ દી કોઈને કોઈ પકડતું જ નથી. બહારથી કોઈ વસ્તુ ભીતરમાં ક્યારે જ આવે છે કે વ્યક્તિની અંદરમાં સ્પંદનો ઉઠતા હોય અને વર્તમાનમાં વ્યક્તિ પૂરેપૂરી બેહોશ હોય ત્યારે જ આ સ્પંદનો ઉઠે અને આ રાગ દ્વેષના મોજાઓ, તરંગો એટલા બધા ઉઠે. જેમ સાયક્લોન આવે ત્યારે કેવા મોજા ઉઠે છે. સમુદ્ર અમથો મોજા તો હોય જ છે, તરંગો, પણ જયારે સાયક્લોન આવે ત્યારે એના મોજા કેવા હોય. અને સુનામી આવે ત્યારે તમારી ગમે એવી દિવાલો હોય ને ગમે એવા તમે રક્ષણ માટે બનાવ્યું હોય એ બધું ક્ષણમાં જમીન દોષ થઈ જાય. એ ફોર્સ કેટલો છે? તો આ અંદરમાં આ મિથ્યાત, અવરત, પ્રમાદ, કષાય નો ફોર્સ કેટલો થી ખબર છે? એ ફોર્સ ત્યારે જ તૂટે અને ત્યારે જ ખતમ થાય કે નિર્વિકલ્પ બને. તો જ્યાં સુધી વિકલ્પવાળી અવસ્થા છે ત્યાં સુધી કોઈ દિવસ વ્યક્તિ અબંધ અવસ્થાનો અનુભવ ન થઈ શકે. અબંધ અવસ્થા છે વર્તમાનમાં અને વર્તમાનમાં જે હોય તે નિર્વિકલ્પ. આવી નિર્વિકલ્પ અવસ્થામાં વ્યક્તિને અબંધ, હું બંધ રહિત છું, આવો અનુભવ વ્યક્તિને વર્તમાનમાં થયા વગર રહી ન શકે. નિરાશ્રવી, નિરારંભી અને નિષ્પરિગ્રહી છે. એ સિવાયના બીજા બધા બંધ ભાવો છે. એ સિવાયના બધા સારંભી છે, આરંભવાળા છે. દ્રષ્ટિમાં પૂર્ણતા, વિતરાગી, નિરાલંબીપણું, દ્રષ્ટિ પૂર્ણ, વિતરાગ, નિરાલંબીપણું છે અને રાગ રહિત સ્થિરતા છે. તેટલી અંશે ચારિત્ર ભાવ છે. આ ચારિત્ર, નિશ્ચયથી ચારિત્રની અવસ્થા કેવી છે કે જ્યાં સુધી આ રાગ દ્વેષના તરંગો ઉઠતા હોય ત્યાં સુધી વ્યક્તિ કદી બી નિષ્તરંગ બની શકતી નથી. અને તરંગવાળી અવસ્થા તે બધી બંધરૂપ અવસ્થા છે, બંધભાવ છે. અને આવો બંધભાવ જ્યાં સુધી રહે ત્યાં સુધી વ્યક્તિ કદી નિર્વિકલ્પ બની શકતી નથી. આ ધ્યાન સાધના જે છે એ નિર્વિકલ્પ અવસ્થાનો અનુભવ કરવા માટે છે. 6 કલાક, 8 કલાક, 9 કલાક, 10 કલાક જે સાધકો બેસે એની પાછળ એનું કાર્ય એ થવાનું છે કે વ્યક્તિ એક ક્ષણ એવી આવશે, એનો અભ્યાસ જોયો દ્રઢ બનશે. આ જોવાનું છે. આપણા નેચરલી જે અંદરમાં ચાલી રહ્યું છે એને જોવાનું નહીં. જોતા જોતા વ્યક્તિ વિચારોને જોવાની ક્ષમતા, ઉદયયોગ યોગ સંયોગને જોવાની ક્ષમતા, એના પરિણામને જોવાની ક્ષમતા,
અંદરમાં તો કેટલું બધું જોવાનું છે, પણ વ્યક્તિને અંદરમાં આંખ બંધ કરે અંધકાર જ દેખાય, કાંઈ દેખાતું જ નથી. કારણ કે વ્યક્તિ વર્તમાનમાં બેહોશ છે એટલે એને કાંઈ દેખાતું. પણ જો વ્યક્તિમાં હોશ પ્રત્યે જોવાનો અભ્યાસ, આપણી પાસે જે છે નેચરલી ચીજ એનાથી શરૂ કરો. આમાં બહારનું કોઈ અવલંબન જ નહીં, કોઈનું માધ્યમ જ નહીં બહારનું. પણ શ્વાસોશ્વાસ એ માધ્યમ એ પણ પરાલંબી છે, કારણ કે દેહ આશ્રિત છે. હજી તો આપણે સર્વ આશ્રવથી, સર્વ પ્રકારના અવલંબનોથી મુક્ત થવાનું છે. અને મુક્ત ત્યારે થાય કે નિર્વિકલ્પ બને. તો નિર્વિકલ્પ બને તો બધું ચાલે છે, પણ એને સાથે એનો કોઈ કનેક્શન ન રહી શકે. તો આ શ્વાસોશ્વાસ નેચરલી ચાલે છે, પણ એ શરીર સાથે સંબંધ રાખે છે. શરીર પર છે, મન બુદ્ધિ વાણી બધું પર છે. કર્મ પણ સંયોગ સંબંધ વાળું જે છે તે મન બુદ્ધિ શરીર કર્મ આંખ ઉદય ભાવ સંસાર એ બધું પર છે આત્માથી. તો એ પર કોઈ દિવસ આપણને બાંધી શકતું નથી, પર કોઈ દિવસ આપણને પકડી શકતું નથી. પણ આપણી વર્તમાન બેહોશી હોવાથી વ્યક્તિની અંદરમાં આવી અનેકવિધ અવસ્થાઓ ચાલી રહી છે. અને આ અવસ્થાઓમાં માણસ જ્યાં સુધી સહી અર્થમાં જો જાગે નહીં, તો એનું કાર્ય, સ્વયંનું કાર્ય, નિજી કાર્ય બની શકે નહીં. તત્વજ્ઞાન યથાર્થ હોવા છતાં પણ ગ્રસ્ત દશામાં સ્ત્રી કુટુંબ ધન દેહાદિ તરફ શુભ ભાવ હોય છે. આવા ભાવ થતાં પોતે વિચાર શ્રેણી ઉપર ચડે છે કે આવો ભાવ હજી કેમ થાય, આવો ભાવ કેમ રહે, આવો શુભ ભાવ. એટલે શુભ ભાવમાં રહેવાનો ગ્રસ્ત ધર્મમાં વ્યક્તિને ભાવ રહે છે કે શુભ ભાવમાં વધારે કેમ ટકવું. પણ એનો સ્વભાવ તો છે શુદ્ધ. એ શુભ અને અશુભ એ બે બંધરૂપ અવસ્થા છે. યથાર્થ ભાવ થતાં સાધુપણું બધાને હોતું નથી, મુનિપણું કાંઈ બધાને આવતું નથી. એ તો જ્યારે વ્યક્તિ આવી શ્રદ્ધા દ્રઢ બને અને અંદરમાં પ્રકૃતિઓનો ઉપશમ ક્ષયોપશમ થાય, ત્યારે જ આવું નિશ્ચયથી મુનિપણું આવે. માટે અશુભ ભાવથી બચવા માટે પુણ્ય પાપ બંનેથી રહિત પોતાના ત્રિકાળી સ્વરૂપનું વલણ વધારવા માટે અકશાય નિર્મળ સ્વરૂપનું ગોલન કરતા કરતા અશુભ રાગ તૂટીને અણુવ્રત મહાવ્રત તેને વ્યવહાર મોક્ષ માર્ગે કહેવાય. જ્યારે જીવની અંદરમાં વ્યક્તિ આવા અશુભથી મુક્ત એ શુભમાં પ્રવર્તે અને શુભમાંથી પણ ઉપર ઉઠવા માટે દેશ વીરતી શ્રાવક શ્રમણોપાસક મુનિ જીવન એ પણ એ અપનાવે. એની અંદરમાં જો મુનિ ગ્રસ્તને પુણ્ય ઉપાધિ પણ છે અને હેય પણ છે, ત્યારે મુનિને પુણ્ય હેય છે. પુણ્ય હેય હોવા છતાં એ પુણ્ય એને સુપર ક્વોલિટીનું થાય. ઈચ્છા નથી, કરતો નથી, કરવું નથી, લક્ષ્ય છે સ્વરૂપનું. અને સ્વરૂપના લક્ષ્યથી જે કષાયોનો ઉપશમ ક્ષયોપશમ જ્યારે થતો હોય છે અંદરમાં, ત્યારે આ ત્રણેય યોગ કેવા હોય? શુભ. અને કેવા શુભ? એ શુભ શુભતમ શુભતર એની ક્વોલિટી આખી બદલી જાય. આ યોગના પરમાણુ આખા બદલી જાય, આખી યોગની અવસ્થા બદલી જાય. જ્યારે વ્યક્તિ વર્તમાન નિર્વિકલ્પ અવસ્થામાં ટકી જાય ત્યારે બધું જ બદલવાથી કંઈ નહીં બદલે. બદલવાથી કોઈ ચીજ નહીં બદલે છે તે તેના સ્વભાવથી. પણ વ્યક્તિ જ્યારે બદલી જાય, વ્યક્તિ કેમ બદલે? જો આપણે કેમ બદલીએ? આપણો બદલાટ ક્યારે થશે, કેમ થશે? સાંભળવાથી નહીં, માનવાથી નહીં, વાંચવાથી નહીં, બોલવાથી નહીં. આ જ્યારે નિર્વિકલ્પ વ્યક્તિ બનશે ત્યારે ભીતરથી બદલી જશે. પછી કોઈ પણ હોય, આપણે ઉદાહરણ જોઈએ છે અનેકવિધ. આમ ડાકુ હોય ને છલાંગ લાગી જાય તો કેમ લાગે? અને એવા એક બે ઉદાહરણ નથી, સેંકડો ઉદાહરણો છે. ઇલાયચી પ્રભવ રોહિણીઓ ચોર દ્રઢ પ્રહારી, કેવા ભયંકર માણસો. આમ સામે સીધું બોલ્યા વગર ફાયરિંગ જ કરી નાખે, ખતમ. એવા માણસો ક્ષણની અંદરમાં એની છલાંગ લાગે અને મુક્ત થઈ જાય. કેમ બને? ક્યારે બની શકે? કે વ્યક્તિ પૂર્ણ રૂપથી જેના અંદરમાં એને શ્રદ્ધા જેના પ્રત્યે પ્રગટી, એના પ્રત્યે 100% સમર્પણ. પછી એને કંઈ બચાવવાનું હોતું નથી. એટલે કમ્મે સુરા એ ધમ્મે સુરા. કુનકુનાય અવસ્થામાં કોઈ જગ્યા જ નથી.
કુંકુનાય અવસ્થામાં કોઈ દિવસ ક્યાંય એનું સ્થાન નથી. કારણ કે થાય કે ન થાય, હોય કે ન હોય, બધું એમ જ ચાલે. જીવન પૂરું થઈ જાય. ઉપલબ્ધિ શું? તો કે રાગ, દ્વેષ ને કર્મ. આ સ્વરૂપની ઉપલબ્ધિ કરવી, આત્મ ઉપલબ્ધિ જો વ્યક્તિએ કરવી હોય તો વ્યક્તિની અંદરમાં આવો વર્તમાનમાં આવો નિર્વિકલ્પ અવસ્થા જ્યાં સુધી વ્યક્તિની ન બને ત્યાં સુધી વ્યક્તિ બંધનના કારણોથી મુક્ત થઈ શકતો નથી. આ શુભ થાય છે અને શુભ કરતા કરતા તો અહીંયા સુધી આપણી યાત્રા, આ મનુષ્ય જન્મ આપણને અત્યારે મળ્યો, આપણે અનુભવી રહ્યા છીએ, એ પુણ્યથી જ મળ્યો છે. અને અત્યારે પણ જો પુણ્ય થશે તો પછી દેવલોકમાં જશે. પણ મુક્ત થવા માટે તો વર્તમાન નિર્વિકલ્પ, જે વ્યક્તિ વર્તમાન નિર્વિકલ્પ અવસ્થામાં ટકી શકે એના બંધનના કારણો છે, બંધન નહીં, બંધનના કારણો જે છે એ બધા ખુલી જાય, ખતમ થઈ જાય. આવી છે વર્તમાન આપણી અવસ્થા. તો એ અવસ્થાનો અનુભવ કરવો હોય તો અશુભ ભાવથી બચવા માટે પુણ્ય પાપ બંનેથી રહિત પોતાના ત્રિકાળી સ્વરૂપનું વલણ વધારવા માટે અકશાય નિર્મળ સ્વરૂપનું ઘોલન કરવું. આત્મા અકશાય છે, આત્મામાં કશાય છે નહીં, એનું ઘોલન કરવું. નિમિત્ત જ્યારે એને એમ જોવું અંદરમાં થાય, હું તો અકશાય છું ને કશાય કેમ થાય છે? મારો સ્વભાવ તો ક્રોધ નથી, આ ઈગો નથી, આ માયા લોભ મારો સ્વભાવ નથી, આ કેમ થાય છે? આટલું જ જો માણસ એ વખતે જોઈ શકે ને ખલાસ. આટલું જ માણસ જો વિચારી શકે કે મારો સ્વભાવ અકશાય છે, આ કશાય કેમ થાય છે, આ ક્રોધ કેમ આવે, આટલું પણ જે માણસ વર્તમાનમાં જોઈ શકે તો એ સમયે નિમિત્ત સામે હોવા છતાં વ્યક્તિમાં ક્રોધ ન થાય, ન આવી શકે. ક્રોધ બેસી જાય, શાંત થઈ જાય. પણ જ્યાં સુધી વ્યક્તિ બેહોશી હોય ત્યાં સુધી આ ક્રોધ થવાનો જ છે. અને આવો કોઈ બી વિચાર એ સમયે આવે એવું કોઈ કારણ કે બેહોશી હોવાથી જ આ બધું નેગેટિવ ચાલે છે. આપણું તંત્ર નેગેટિવ બધું ચાલે છે. નેગેટિવ થિંક 10 પ્રાણ દ્વારા જે બધું નેગેટિવ થાય છે એ બધું બેહોશીનો પ્રતાપ. અને હોશ પ્રગટે, જેટલે અંશે હોશ પ્રગટે એટલે આ બધા સાધનો જે છે એ બધા આપણને મુક્તિમાં સહયોગી બને. એ સાધનો બંધનમાં પણ સહયોગી, એ સાધનો મુક્તિમાં પણ સહયોગી. સાધનનો ઉપયોગ કરતા વ્યક્તિએ શીખવું પડે. આ ઉંમર સાથે આ શીખવાનો સંબંધ નથી, એની રુચિ ને લગન સાથે આ શીખવાનો સંબંધ છે. જેની અંદરમાં આવી સ્વરૂપની રુચિ, એનું ઘોલન. મારો આત્મા અકશાય છે, કશાય મારામાં છે નહીં, એનું ઘોલન જો સતત વ્યક્તિનું ચાલતું હોય તો આ વસ્તુ શક્ય સંભવિત બની શકે. અકશાય નિર્મળ સ્વરૂપનું ઘોલન કરતા અશુભ રાગ ટળી જાય છે. અણુવ્રત આવે, મહાવ્રત આવે, તે વ્યવહાર મોક્ષમાં. જો અણુવ્રત આવે એટલે શ્રાવક, અણુવ્રત ગ્રસ્ત ધર્મ, શ્રાવક શ્રાવિકા, મહાવ્રત એટલે મુનિ. આવી અવસ્થા જીવને અંદરથી કશાયોનો ઉપશમ ક્ષયોપશમ થાય તો એને આવી જાય. બહારનો એનો યુનિફોર્મ તો પછી એનું આયુષ્ય હોય ને સમય હોય તો પહેરી લે, ન હોય તો ન પહેરે, પણ એની મુક્તિ જરૂર થઈ જાય. ભાવથી સંયમ એને સ્પર્શવો જોઈએ. તો ભાવથી સંયમ ત્યારે સ્પર્શે કે અંદરમાં કશાયોનો ઉપશમ ક્ષયોપશમ થાય તો. કારણ કે વચમાં રૂકાવટ કરનાર, પોતાના નિજ સ્વભાવને સ્પર્શવામાં રૂકાવટ કરનાર જે તત્વો આપણી ભીતરમાં છે, આ આશ્રવના કારણો, મિથ્યાત, અવ્રત, પ્રમાદ, કશાય ને યોગ, આ કારણો જ્યાં સુધી વચમાં છે ત્યાં સુધી એનો અનુભવ આપણને એટલે નિર્વિકલ્પ બને એટલું હટવા મળે, જગ્યા થઈ જાય. જેટલું એ વ્યક્તિ નિર્વિકલ્પ અવસ્થામાં સ્થિર રહી જાય, તો નિર્વિકલ્પ અવસ્થા પણ સહજ છે. લાવવાથી આવે તો કોઈ રહી શકે કે 24 કલાક નહીં, 8 દિવસ પણ હું ભૂખ્યો તરસો બેસી રહ્યો અને જો નિર્વિકલ્પ અવસ્થા આવતી હોય તો. કારણ કે 8 દિવસનો જ પ્રશ્ન છે ને, 8 દિવસમાં તો આખા જન્મનો બધો ફેંસલો થઈ જાય. પણ 8 દિવસ નહીં, મહિના સુધી કે જીવનભર કદાચ માણસ ભૂખ્યો તરસો બેસી જાય તો નિર્વિકલ્પ ન થાય. નિર્વિકલ્પ અવસ્થા તો વ્યક્તિના જાગરણ સાક્ષી ભાવથી થાય. આ જાગરણ સાક્ષી જો ઉપાય છે, સાધન છે, પણ સહી સાધન, જે તે કામ જેનાથી થાય તે સાધન હોવું જોઈએ. સાણસીથી તપેલી પકડી શકાય, સાણસીથી કઈ કોસ ન પકડી શકાય. લોખંડની કોસ પકડવી હોય તો એ સાણસીથી ન પકડાય.
એના માટે તો શ્વાસો જોઈએ, પકડવાનું જ કામ કરે છે. પછી સોની લોકોની સમાણી જોઈ છે, આમ ઝીણું નીચે સોનાનું રજકણ પહેર્યું હોય ને તો જ પકડી લે. આપણી ચપટી તો બહુ સ્થૂલ છે, એટલી બધી ઝીણી ચીજ આમ એક આમ આપણને દેખાય એવી ચીજ પડી ને તો આમ ફટ પકડી લે, ઉપાડી. એ કેટલી સૂક્ષ્મ હોય, એનું પોઈન્ટ કેવો હોય, તો એ પણ અહીંયા તો સ્થૂલ છે. બહારનું દેખાતું દ્રશ્ય જગત સ્કંદ દેશ પ્રદેશ સુધી દેખી શકે, પરમાણુ તો દેખાતું નથી, તો એ બધું સ્થૂલ છે. તો વિચારો તો એ બધાથી સૂક્ષ્મ છે. તો એ વિચારોને જોવાની ક્ષમતા વ્યક્તિમાં જાગરણ સાક્ષી ભાવથી પ્રગટે. એ જાગરણ સાક્ષી ભાવ વિના વિચારોને જોવાની ક્ષમતા વ્યક્તિમાં કોઈ દી પ્રગટે નહીં, અને ન પ્રગટે ત્યાં સુધી વ્યક્તિ એના કારણોથી મુક્ત થઈ શકે નહીં. જે વ્યક્તિ કોઈ પણ હેતુથી કોઈ પણ ઉપાયથી જો એકવાર નિર્વિકલ્પ જો બની જાય તો બનવાથી બને નહીં, પણ આ અભ્યાસ જો એનો સતત જો વ્યક્તિનો ચાલતો હોય સ્વરૂપ લક્ષ્યથી, તો જરૂર એને આ સાધનો બધા ઉપયોગી બની શકે. જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ ગુણ ઉપર જ હોય છે. જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ, જ્ઞાન છે એ અખંડ છે. જ્ઞાનના ટુકડા આત્મા જે છે એ અખંડ તત્વ છે, એના ગુણ પણ બધા અખંડ છે. એક પણ ગુણ ખંડિત નથી. રૂકાવટ કરે એટલે ખંડિત ન થાય, અટકી ગયું, પણ એના ટુકડા ન થાય. આત્માના ટુકડા ન થાય, એના ગુણના ટુકડા ન થાય, એની પર્યાયના આત્મા દ્રવ્ય ગુણ અને પર્યાય એના કોઈ ટુકડા થાય નહીં, કોઈ કરી શકે નહીં. કોઈ અસ્ત્ર શસ્ત્ર કોઈ પણ અગ્નિ જલાવી, ક્યાં ને ગીતા વાંચ લો, નિવંગ છિંદંતે શસ્ત્રાણી નિવંગ દહતી પાવકમ. આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ જલાવી શકતો નથી, પાણી ભીગવી શકતો નથી, હવા એને ઉડાડી શકતી નથી. આવો આ આત્મા શુદ્ધ ચૈતન્ય ભગવાન આ દેહ મંદિરની અંદરમાં બિરાજે છે. એકવાર તો એનું દર્શન કરી લ્યો, એકવાર તો એની મુલાકાત કરી લ્યો. ઘણાની મુલાકાત સામેથી યોજો છો, ઘણાને મળવાનો તમે ભાવ પણ રાખો છો, તો એકવાર આત્માને મળવાનો ભાવ રાખો ને. એમાં નુકસાન નહીં જાય. નુકસાન જશે તો અમે તમારું નુકસાન બધું ભરપાઈ કરી દઈશું. આત્માને મળવામાં તમને કોઈ પણ નુકસાન થશે કોઈ પણ પ્રકારનું, તો અમે ભરપાઈ કરી દઈશું. પણ એકવાર એને મળવાનો ભાવ રાખો, અને એકવાર જો એને મળવાનો ભાવ વ્યક્તિનો બની જાય તો જરૂર આવું અખંડ જ્ઞાયક સ્વરૂપ જે આત્માનું જે છે એ એને અનુભવમાં આવ્યા વગર રહે નહીં. તો જ્ઞાનીની દ્રષ્ટિ હંમેશ માટે અખંડ ઉપર હોય છે. ખંડ ઉપર તો જ્યારે અંદરમાં વિક્ષેપવાળી અવસ્થા ચાલતી હોય ત્યારે ખંડ થઈ જાય. આપણો ઉપયોગ જે છે જો ઉદયયોગ સંયોગ સાથે અખંડ છે, એટલે સંસાર અખંડ છે. આ સંસાર અખંડ ક્યુબ જ કેમ ચાલી રહ્યો છે? આપણો ઉપયોગ ઉદયયોગ સંયોગ સાથે અખંડ, એક ક્ષણનો પણ વિરામ નહીં. હવે એ ઉપયોગ જાગી ગયો, એ ઉદયયોગ સંયોગથી ઉપયોગ અલગ થઈ ગયો, તો જન્મ મરણના વિરહ થઈ ગયા. આ જન્મ મરણનો વિરહ, જન્મ મરણથી મુક્ત થવું હોય તો અખંડ ઉપયોગ જે છે આપણો, એ ઉપયોગને ઉદયયોગ સંયોગથી અલગ બનાવી દઈએ. ક્યારે બને? હાથેથી બને, પગેથી બને, વિચારોથી બને, ભાવથી બને. શેનાથી બને? વર્તમાન નિર્વિકલ્પ અવસ્થાથી બને. મન બુદ્ધિ ઇન્દ્રિયો કોઈથી ના બને. આ ઉપયોગ જે ઉદયયોગ સંયોગ સાથે એનાથી અલગ કરવો હોય તો આપણા જો આ સાધનો બધા 10માંથી એકેય પ્રાણ સંયોગી નહીં. 5 ઇન્દ્રિયોના 5 પ્રાણ, મન બળ, વચન બળ, કાય બળ ને એકેય સહયોગી નહીં. માત્ર જાગરણ સાક્ષી ભાવ પ્રગટે, જેટલે અંશે તેજ બનતું જાય એટલે અંશે ઉપયોગ ઉદયથી અલગ થઈ ગયો. એ ઉપયોગ એકવાર અલગ થઈ ગયો એટલે પોતે હું કોણ છું એની બધી એને ખબર થઈ જાય, એની ભાળ મળી જાય કે આ કેટલા સમયથી હું ઢૂંઢતો હતો, એને શોધતો હતો, એ આ મળતો કેમ નહોતો. નજીકમાં નજીક, શ્વાસોશ્વાસ મન બુદ્ધિથી પણ જે તત્વ નજીક, એને કોઈ દિવસ વ્યક્તિએ એનો અનુભવ કર્યો નહીં. એક પણ જન્મમાં પલ્યોપમને સાગરોપમના આયુષ્ય ભોગવ્યા તો પણ આનો અનુભવ ન થયો. પણ અત્યારે વર્તમાનમાં 25 મિનિટ નિર્વિકલ્પ બની જાય તો, વર્તમાનમાં 25 મિનિટ નિર્વિકલ્પ બની જાય તો આ અનુભવ હું આત્મા છું, અકશાય છું, જ્ઞાન સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું, ક્ષમા સ્વરૂપ, એ બધો એનો અનુભવ થઈ જાય.
25 મિનિટ વ્યક્તિ વર્તમાનમાં નિર્વિકલ્પ અવસ્થામાં ટકી જાય તો આ બધું શાસ્ત્રમાં આત્મા વિશેની જે વિશેષતા એ બધા વિશેષણો એને લાગુ થઈ જાય. આત્મા વિશેના જેટલા વિશેષણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ બધા વિશેષણોથી પણ વિશિષ્ટ છે આત્મા. આવો અનુભવ એને થઈ જાય. જ્ઞાનીની દ્રષ્ટિ અખંડ ગુણપ્રદ છે, તેથી રાગ ટળી જાય છે. આ રાગદેશ કેમ દૂર થઈ જાય કે હું તો અખંડ છું ને, જ્ઞાનિક સ્વરૂપ થઈને આ વચમાં ક્યાંથી આવે છે? આ વસ્તુ વચમાં આવે છે ક્યાંથી? આટલો વ્યક્તિ જ્યારે સજાગ અને સાવધાન બની જાય એટલે એ ચીજ જે છે એ આપ રોકાઈ જાય અને એનું જાગરણ એવું તેજ બનતું જાય કે અંદરમાં ને અંદરમાં એ ચીજ છે ને, આ નેગેટિવ બધી એ જલવા મળે. એ બધી વસ્તુ અંદરમાં ખતમ થઈ જાય. જે બહાર આવી રહી છે એ આપણી બેહોશીથી. જેવું આપણી અંદરમાં હોશ પ્રગટેલી બધી વસ્તુઓ અંદરમાં ખતમ થવા માંડે. આવી છે રાગ રહિત વર્તમાન આપણી અવસ્થા. તેથી રાગ ટળ્યો એ તેટલે અંશે ગુણ જેટલે અંશે જીવની અંદરમાંથી રાગ દ્વેષ દૂર થાય એટલે અંશે ગુણ પ્રગટે. રાગ અને પરદ્રવ્ય કોઈ મારું નથી. રાગ અને દ્વેષ પરદ્રવ્ય કોઈ મારું નથી. તેમ પરનું કરતાપણું છોડીને આ પરનું કરતાપણું છોડવું છે. આ બધાની અંદરમાં પરમાં કરતાપણાનું ગોંચપરણો આવડે નહીં, કાંઈ ખબર પડે છતાં અંદરમાં એટલું બે જ નહીં ને. આવી છે રસોઈમાં શું ખબર પડે, છતાં એવા માણસો હોય કે કિચનની અંદરમાં જે સજેસ્ટ કરવા જાય શું થાય એનું ખબર પડતી નથી. ખાવાની અને જે બનાવે છે એને એની અંદરમાં આવી વસ્તુઓ, આવા રાગ દ્વેષના ભાવો વ્યક્તિની અંદરમાં જ્યાં સુધી ચાલે ત્યાં સુધી વ્યક્તિ બહાર ક્યાંથી આવે? ખબર કાંઈ છે નહીં, છતાં વ્યક્તિ બધા ક્ષેત્રની અંદરમાં કાંઈ ને કાંઈ કેન પ્રકારે વ્યક્તિ એની અંદરમાં સક્રિય બને. આવું જ્યાં સુધી હોય ત્યાં સુધી કરતાપણાનો ભાવ કદી છૂટે નહીં. પરદ્રવ્ય કોઈ મારું નથી તેમ પરનું કરતાપણું છોડીને એક રૂપ અવિકારી જ્ઞાનાનંદ જ્ઞાયક સ્વભાવનું ધણીપણું રાખે. હું કોનો માલિક છું? જ્ઞાન સ્વરૂપ આત્મા ચેતન ભગવાન અકશાય એ જ હું છું ને એનો જ હું માલિક છું. શ્રદ્ધામાં પર તરફના રાગની આસક્તિ છોડીને પર તરફની રાગની આસક્તિ જ્યારે આવી નિશ્ચલ શ્રદ્ધા પ્રગટે ત્યારે પર તરફની બધા જે લગાવો છે ને ફટાફટ છૂટી જાય. ચારિત્રની સ્થિરતાના બળબળે વિશેષ રાગનો ત્યાગ કરે. ચારિત્રનું દ્રઢતા, ચારિત્રની સ્થિરતા એટલે રાગ દ્વેષી ચારિત્ર મોહની પ્રકૃતિ છે અને જેટલે અંશે વ્યક્તિ એનો ઉપશમ ક્ષયોપશમ થાય એટલે અંશે વ્યક્તિ આગળ ચાલી શકે છે. ગ્રસ્ત દશા ટાળીને બાહ્યમાં 12 વ્રત અણુવ્રતને સ્થાને પંચમહાવ્રત રૂપી શુભ ભાવથી નિગ્રંથપણું સ્વીકારે. જો દ્રવ્યથી નિગ્રંથપણું, બહારના પરિગ્રહની અવસ્થાથી મુક્ત અને ભીતરથી ભાવ ગ્રંથિ એટલે દર્શન મોહ અને આ ચારિત્ર મોહ એની ગ્રંથિઓ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી વ્યક્તિ સહી અર્થમાં નિગ્રંથ જેને દ્રવ્ય ને ભાવ બધા જ પ્રકારની ગ્રંથિઓ જેને છોડી દીધી છે, અંશ માત્ર જેને હવે કોઈ પર એટલે શરીર પર પણ લગાવ નથી, કરતાપણાનું ભાવ નથી, મારાપણાનો ભાવ નથી. ગ્રસ્ત ધર્મમાં હોય તો સંતતિ સંપત્તિ મારા, મુનિપણામાં આવે તો સંપ્રદાય મારો, શિષ્યાઓ મારા. ખાલી નામ બદલ્યું, બાકી કાંઈ બદલ્યું નથી. વહાં ઘર મારું, અહીં સંપ્રદાય મારો, વહાં દીકરા દીકરી મારા, અહીં શિષ્યાઓ મારા. એને માત્ર બહારથી વેશ ચેન્જ કર્યો છે, ભીતરથી કાંઈ ચેન્જ થયું નથી. નિગ્રંથ જેની અંદરમાં દ્રવ્ય ને ભાવ બધી જ ગ્રંથિઓ જેની ખુલી જાય, આવું નિગ્રંથપણું જ્યારે જીવનમાં દ્રવ્ય ને ભાવથી આવે તે સિવાય જીવની કદી મુક્તિ સંભવિત નથી. નિગ્રંથપણું અંગીકાર કરે, 3 ચોકડી તૂટી જતા ભાવ નિગ્રંથ થાય. આ 3 ચોકડી ખતમ થાય ત્યારે જીવને ભાવથી નિગ્રંથપણું અનુભવમાં આવે. યથાર્થ દ્રષ્ટિ થયા પછી પણ
જે વિશેષ રાગને ઘટાડી શકતો નથી તેવા ગ્રસ્તને અપ્રશસ્ત રાગમાં ન જવા માટે, અપ્રશસ્ત રાગ એટલે જે આ બધા ઉદયયોગ સંયોગની અંદરમાં જે એને વિશેષતાઓ લાગે છે એ બધો અપ્રશસ્ત ભાવ છે. હું ગમે એટલું રટવું, ગમે એટલું માનવું, મનાવું કે શરીર હું, તો પણ શરીર પર 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 કોઈ દી સ્વ થાય નહીં. તો શરીર પર, તો શરીરથી અલગ જે વસ્તુ છે સંપત્તિ ને સંતતિ કોઈ દિવસ એની બની શકે. પણ કેટલો લગાવ, તો છોડવાનું શું આવ્યું? જો ન છૂટે તો આયુષ પૂરું થાય, શરીરે છૂટી જાય, સંપત્તિ છૂટી જાય, સંતતિ છૂટી જાય. બંગલા, ફ્લેટ કે અરબો ખરબોની માલ મિલકત હોય તો પણ બધું 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ, 1000, 2, 5000, 100 કરોડનો, 1000 કરોડનો ગમે એટલો એ વ્યક્તિ અહીંયા હોય, પણ ત્યાં જાય એટલે એને કોઈ સલામ કરે? જ્યાં જાય એને સલામ કરે કોઈ? અને આવા જીવોનો આવો લગાવો ને એટલે ક્યાં જાય ખબર છે? આટલી બધી સંપત્તિ હોય ને માણસનો લગાવ હોય તો પછી એનો ઉતારો ક્યાં થાય? પછી આ કોણ સલામ કરે ને? પગેથી કચરી નાખે માણસો. એવી યોનિમાં જાય કે એને જીવ પણ કોઈ માને નહીં. એવી અવસ્થામાં વ્યક્તિનો આવો લગાવ હોય તો ક્યાં સ્થાવર જીવોમાં પહોંચી જાય તો એને કોઈ જીવ તરીકે પણ માને નહીં ને પગેથી કચરી નાખે અને કચરતા કચરતા રહ્યા જાય અને એના પ્રાણ પંખે ઉડી જાય. આ વસ્તુ જીવને હંમેશને માટે લગાવ, આ એટેચમેન્ટ જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી કદી પણ એની મુક્ત થવાનું છે. આ આશ્રમના કારણોથી મિથ્યાત, અવરત, પ્રમાદ, કશાય આ કારણો આપણી અંદરમાં છે. એનાથી આ જન્મ મરણ બધા આપણા ચાલી રહ્યા છે. એનાથી આપણે મુક્ત થવું છે. તો આવું નિગ્રંથપણું અંગીકાર કરે. યથાર્થ દ્રષ્ટિ થયા પછી જે વિશેષ રાગને ઘટાડી શકતો નથી તેવા ગ્રસ્તને આ અપ્રશસ્ત રાગના ભાવમાં માટે દાન, શીલ, તપ અને ભાવ છે. અપ્રશસ્ત ભાવોમાંથી બહાર આવવા માટે પ્રશસ્ત ભાવ એટલે શુભ ભાવમાં ટકવા માટે, રહેવા માટે દાન, શીલ, તપ અને ભાવ આ વ્યવહાર ધર્મ. નિશ્ચય ધર્મ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ નિશ્ચય ધર્મ છે. એ ધર્મને પામવા માટે અશુભમાંથી શુભમાં ટકવા માટે દાન, શીલ, તપ અને ભાવ જે આ 4 ચીજ છે વ્યવહાર ધર્મ, એની અંદરમાં જેટલો એમાં આગળ વધે એટલે અંશે વ્યક્તિનું દાનથી સંપત્તિનું લગાવ છૂટે, શીલથી શરીરનો લગાવ છૂટે, તપથી શરીરનો અને બહાર ખાવા પીવાનો લગાવ છૂટે અને આદિ ભાવોથી વ્યવહાર, આદિ શુભ ભાવોનો વ્યવહાર રાખે. અકશાયી દ્રષ્ટિના જોરમાં અશુભ રાગ ટાળીને વ્રતાદિના શુભ ભાવમાં આવ્યો તે સંબર વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી સંબર તો મિથ્યાત્વ જાય. જો મિથ્યાત્વમાં કાંઈક કરવાનું છે, સંકિત તે સંબર, આશ્રવને સંબર તત્વ છે ને 9 તત્વમાં, તો આશ્રવમાં કાંઈ કરવાનું આવે તો મિથ્યાત્વ આશ્રવ, સંકિત એ સંબર. મિથ્યાત્વમાં કાંઈક કરવાનું છે, સંકિત પ્રાપ્ત થઈ શું કરવાનું? તો સંકિત સંબર, કશાયી આશ્રવ, અકશાયી સંબર, અવ્રત્ય આશ્રવ. જો જે છે તે બધું આશ્રવમાં કરવાનું છે. સંબરમાં તો એનાથી કર્તાપણાના ભાવથી મુક્ત થવાનું છે. તો બહારની બધી વસ્તુ, સ્થૂળ વસ્તુ ક્યાંથી કરે? તો આવા બધા જે કર્તાપણાના ભાવો છે બધાથી વ્યક્તિ મુક્ત થઈ જાય. વ્રતાદિ શુભ ભાવો આવ્યા તે સંબર નથી, સંબર ધર્મ નથી પણ પુણ્ય છે અને તે આશ્રવ છે. તે શુભ વ્યવહાર અશુભ રાગને ટાળવા માટે છે. આ શુભ ભાવ અશુભ ભાવથી મુક્ત થવા માટે છે. નિમિત્ત વડે અશુભ રાગને ટાળવા માટે નિમિત્ત વડે અંતરમાં જેટલી સ્થિરતા થઈ તેનું શુભ ભાવમાં આરોપણ કરીને વ્રતાદિ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. આ વ્યવહારથી મોક્ષ માર્ગ, દાન, શીલ, તપ અને ભાવની જે વાત છે એ વ્યવહાર મોક્ષ માર્ગ છે. પરંતુ નિરાલંબી અવિકારી ચૈતન્યનું ભાન ન હોય તો ઉપચારથી કે વ્યવહારથી પણ મોક્ષ માર્ગ નહીં કહેવાય. ઔપચારિક દ્રષ્ટિથી પણ મોક્ષ માર્ગ નહીં કહેવાય, વ્યવહારથી પણ ન. એને સ્વરૂપનું લક્ષ્ય છે, એને પોતાનું સ્વભાવ શું એની ખબર છે. શબ્દોમાં જેને ખબર ન હોય એ વ્યક્તિનું નથી સમર્પણ, નથી જાગરણ સાક્ષીભાવ.
તો કોના માધ્યમ દ્વારા એ ભીતરમાં પ્રવેશ કરે? હું કોણ છું એને એની ખબર જ નથી, તો એ વ્યક્તિ, જો જેને એવી ખબર જ નથી, એનું સમર્પણ હોય, પૂર્ણ સમર્પણ, સમગ્રપણે સમગ્રતાથી જેનું આવું સમર્પણ હોય એનું કામ થઈ જાય. પણ સમર્પણ પણ નથી, જાગરણ સાક્ષી ભાવ પણ નથી, અને આ વ્યવહાર જે એને અપનાવ્યો છે એને એ માની લે, એને એ ભજી લે, એને એ સમજી લે, તો એની ભ્રાંતિ વધે, પણ ભ્રાંતિથી મુક્ત ન થાય. જેટલી સ્થિરતા થઈ તે શુભ ભાવમાં આરોપ કરીને વ્રતાદી વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. પરંતુ નિરાલંબી અવિકારી ચૈતન્યનું ભાન ન હોય તો તે ઉપકારી કે વ્યવહારથી પણ મોક્ષ માર્ગ ન કહેવાય. પોતાના ભાવનો આદર તે ભાવ વિનય છે. પોતાના સ્વભાવનો, પોતાના ગુણોનો, અને એમાં પંચ પરમેષ્ઠી પ્રત્યક્ષ જેની અંદરમાં આવા ગુણો પ્રગટ્યા છે એના પ્રત્યેનો એનો ભક્તિ ભાવ, આદર, સત્કાર, સન્માન એ એના જીવનમાં ભાવ વિનય છે. આ ચારિત્ર વિનય, ચારિત્ર વિનય ક્યારે આવે કે જીવનની અંદરમાં આવો ભાવ વિનય વ્યક્તિની અંદરમાં ગુણ દ્રષ્ટિ બને. એટલે પહેલી જ વાત કરી કે જ્ઞાનીની દ્રષ્ટિ ગુણ દ્રષ્ટિ હોય છે. જેનામાં જ્ઞાન, સમ્યક જ્ઞાન પ્રગટે છે એ વ્યક્તિની અંદરમાં શું જોવે? એ બધામાં એને શું દેખાય? જ્ઞાન. જ્ઞાનીને આ દ્રષ્ટિ ચર્મચક્ષુથી બધું દેખાવાનું, નહીં દેખાવાનું, નહીં દેખે એવું લાગશે એને. પણ જ્યારે જ્ઞાન દ્રષ્ટિ ખુલી ગઈ ત્યારે એને જે જોવું હોય તે જ જોવે, અને એનામાં એને ગુણ જ દેખાય. જ્ઞાન દ્રષ્ટિથી જીવને ગમે ત્યાં જોવે, ગમે જ વસ્તુને જોવે તો પણ એને એમાં ગુણ જ દેખાય કે આ બધાની અંદરમાં ગુણ છે. એ શરીરને જો તો ગુણ, કે આ શરીરની અંદરમાં ચેતન બિરાજે છે, કેવું સુંદર છે. શરીર જો આટલું સુંદર દેખાય છે તો અંદરમાં ચેતન એ કેટલો સુંદર છે, એ કેટલો દેદીપ્યમાન છે, કેટલો અદભુત છે, કેટલો અપૂર્વ છે. એની દ્રષ્ટિ હંમેશા માટે જ્ઞાનીની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ હોય, પર્યાય ઉપર કોઈ દી ન હોય. તો આવી ગુણ દ્રષ્ટિ જીવનમાં પ્રગટે ત્યારે વ્યક્તિની અંદરમાં આવો ભાવ વિનય, ગુણાધિકનો વિનય તે વ્યવહાર વિનય છે, અને લોકોત્તર વિનય આ પંચ પરમેષ્ઠી પ્રત્યેનો જે વિનય છે એ જીવનો લોકોત્તર વિનય છે. સમય આપણો પૂરો થાય છે. સમય કેમ ભાગી જશે ખબર જ નહીં પડે. પણ વ્યક્તિ એક પ્રશ્ન બેનોના જ પૂછવાનો. પહેલો કાલે આપણે વાત કરી શ્રાવકપણું ક્યારે આવે, હવે મુનિપણું ક્યારે આવે. આમાં આજ વિષયમાં આજે 2 વાર 3 વાર એ વસ્તુ આવી ગઈ છે. આમાં બહેનોનો નંબર છે, તમારો નંબર નથી. એટલે મુનિપણું જીવને ભાવથી ક્યારે આવે? બોલો. છઠ્ઠું ગુણસ્થાન એટલે મુનિપણું એ ક્યારે આવે? ગુણસ્થાન છઠ્ઠું અને એને કહેવાય મુનિ. કેટલી પ્રગતિ જાય ત્યારે મુનિપણું આવે? બોલો સ્મિતાબેન. 15 પ્રગતિ. કઈ કઈ બોલો? 15 પ્રગતિ કઈ કઈ? મીનાબેન. 4 પ્રત્યાખ્યાની અને 3 હા 12 ને 3 આ 15 પ્રગતિ અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ. અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાની ક્રોધ માન માયા લોભ, અને મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સંકિત મોહની આ 12 ને 3 15 પ્રકૃતિઓ જ્યારે વ્યક્તિની અંદરમાંથી ઉપશમ, ક્ષયોપશમ, ક્ષયરૂપ અવસ્થા બને ત્યારે જીવને મુનિપણું આવે. છઠ્ઠું ગુણસ્થાન. 7મું ગુણસ્થાન ક્યારે આવે? પાછા ઇન્દુબેન બોલે. અપ્રમદ ક્યારે આવે? 7મું ગુણસ્થાન અપ્રમદ, પણ આવે ક્યારે? કોને આવે? નીચે બેસે એને આવે કે ખુરશી ઉપર બેસે એને આવે? કોને આવે? બોલો. 16 પ્રકૃતિ. આ 15 અને એક કઈ 15 આ આપણે બોલ્યા અને એક કઈ
ભાઈઓ બોલ, હાલો. હરીશભાઈ પહેલો નંબર આવ્યા છે આજે. 15 અને એક જ ગણવાની આવે. બોલો તમે, બોલો. એક છે સંજલનો ક્રોધ. આ 15 ને 1 16 પ્રકૃતિ. આપણે ઘણું આનું વિવેચન થઈ ગયું છે આગળ કે આ 16 પ્રકૃતિ અને બીજું શું છૂટે? 5 પ્રમાદ. આ પ્રમાદની પણ આપણી ઘણી વ્યાખ્યાઓ ચાલતી ને આ ચારિત્ર ધર્મમાં જ એનું અનુસંધાન છે. તો મદ, વિષય, કષાય, નિંદા, નિદ્રા, આ 5 પ્રમાદ અને આ 16 પ્રકૃતિ. ત્યારે જીવ 7મું ગુણસ્થાન પામે. તો આ 6ઠું ગુણસ્થાન પ્રમદ છે અને 7મું અપ્રમદ છે. અપ્રમદ ગુણસ્થાન એટલે આ 5 પ્રમાદ. આ 5 પ્રમાદ ક્યાં? મદ, વિષય, કષાય, નિંદા અને નિદ્રા, આ 5 પ્રમાદ. અને 16 પ્રકૃતિ સંજલનો. આ 16 પ્રકૃતિનો ઉપશમ ક્ષયોપશમ ને ક્ષય થાય ત્યારે જીવને 7મું અપ્રમદ ગુણસ્થાન પ્રાપ્ત થાય. 7મા ગુણસ્થાનની અંદરમાં જીવ જ્યાં સુધી રહે ત્યાં સુધી અને વિચારો ન હોય, બુદ્ધિપૂર્વકના વિચારો ન હોય. જો આ 5 પ્રમાદ જાય ત્યારે વિચાર રહિત થાય. મદ, વિષય, કષાય, નિંદા ને નિદ્રા, આ 5 પ્રમાદ અને 16 પ્રકૃતિ. ત્યારે એના બુદ્ધિપૂર્વકના વિચારો ખતમ થઈ જાય, અપ્રમદ. અને એને કાંઈ ઉપદેશ કરવો હોય તો 7માંથી 6 આવવું પડે. કઈ પ્રવૃત્તિ કરવી હોય ને તો 7માંથી 6 આવવું પડે, ઉપરથી નીચે આવવું પડે. 6ઠું પ્રમદ છે, 7મું અપ્રમદ. 2 મુનિનું જ છે, પણ 7માની ડિગ્રી ઘણી વધી જાય છે, ઘણી એની ઊંચાઈઓ વધે છે. 6ઠું પ્રમદ છે કારણ કે પ્રવૃત્તિશીલ છે. 6ઠામાં પ્રવૃત્તિ છે અને 7મામાં દ્રવ્ય અને ભાવથી બધી નિવૃત્તિ છે. પ્રમાદથી નિવૃત્તિ એટલે બધી નિવૃત્તિ થઈ ગઈ. જ્યાં સુધી પ્રમાદ છે ને માણસ આમ જ બેઠો હોય ને અદબ વાળીને આંખ બંધ તોય સક્રિય. માણસ આંખ બંધ કરીને આમ જ બેઠો હોય અદબ વાળીને તો પણ સક્રિય. અને જ્યારે 16 પ્રકૃતિ અને 5 પ્રમાદથી બહાર આવે ત્યારે વ્યક્તિ દ્રવ્યને ભાવથી અપ્રમદ. સમસ્ત એના અંદરમાંથી કરતાપણાના ભાવોથી વ્યક્તિ મુક્ત થઈ ગઈ. વિચારો જ નથી. વિચારો બધા ટોટલ જ્યાં સુધી એની સ્થિતિ કેટલી છે? અંતર્મૂર્ત. 7માની સ્થિતિ છે અંતર્મૂર્ત. અંતર્મૂર્ત જ્યાં ટકી જાય ને વધારે ટકે તો આગળ વયો જાય, અને જો એમાંથી કમ થાય તો નીચે આવે, 6ઠે આવે. આ 6ઠું 7મું ગુણસ્થાન છે ઝૂલાના જેવું. ઝૂલે બેસીને હિંચકો ને એના જેવું છે. આ 6ઠું 7મું એટલી સ્પીડથી આવે છે ને જીવને જાય છે. સમય આપણો પૂરો છે. વંદન કોઈએ કરવાના નહીં. અહીંયા સુધી કોઈ આવવાની તસ્તી લેવી નહીં. અને જેને ધ્યાનમાં બેસવું હોય તે બધા બેસી રહે અને બધા હું માંગલિક સંભળાવીશ, બધા માંગલિક સાંભળી રહે અને એમ જ ત્યાંથી પોતાની જેને બેસવું હોય એ બધા બેસી શકશે અને ન જેને બેસવું હોય ધ્યાનમાં એ બધા જઈ શકશે. ચતારી મંગલં હરિન્દામંગલં જદામંગલં સૌમંગલં ગૌલિકરંદો ધૂમલં ચતારી લઘુતમારી ઇન્દાનુગતમાં સૌલઘુતમાં ગૌલિકરંદો ધૂમલઘુતમાં ચતારી શરણં મૌજામિ હરિહંતા શરણં મૌજામિ સિદ્ધા શરણં મૌજામિ સાહુ શરણં મૌજામિ કેવલીકનંદં ધમં શરણં મૌજામિ ચામલિંગારકન્યાસંગ્રજય ભવસાગરમાંગરદે સકલકર્મણોયન્ન મોક્ષદા સકલયનન્ન ભાવધરી જય ગુણગાય જૈવતરી વેદા સંસારવાય શરણાચાર શરણમય ગૌ જય નરનારીયાદ અક્ષય અવિચલ બલ હો શ્રી ગુરુ ગૌતમ સમરિયે વનવંચિત પરદાતા ભાવે ભાવન ભાવિયે ભાવે ગીજેના ભાવે ધર્મારાધ્યે ભાવે કેવલના ભાવે પરમિર્વાણ
स्वामी भगवान की सदगुरु चतुर्वेद। हाँ।